રાધા કૃષ્ણનું સોંગ જેમ કે દેવાના છે અત્યારે કલાકાર તો બહાર નહીં પડી ખાલી એક સબસ્ક્રાઇબ કરો તો જેથી કરીને આ ભાઈને શેર અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજા તો હર હર મહાદેવ, જય માતાજી અને જય ભવાની. મિત્રો તો ફરીથી તમારું સ્વાગત છે આજે અમારા નવા વિડીયોમાં. અને ભાઈ શ્રાવણ મહિનો અડધો પૂરો થઈ ગયો, કેમ કે આપણે પહેલો બ્લોગ મૂક્યો હતો શ્રાવણ મહિનાના સોમવારે. તો આજે આખો મહિનો મિત્રો પૂરો થવામાં છે, પણ આપણે બ્લોગ કંઈ આવતા નથી. એનું કારણ એક જ છે, જેમ કે ભાઈ અત્યારે અમારે કામમાં પણ સિઝન હાલે છે અને કંઈ ટાઈમ મળતો નથી જવાનો. તો આજે આપણા એવા મિત્ર એવા ભરતભાઈ સરવૈયા અને એમના આમંત્રણને માન આપીને આજે આપણે કાંઈક ઉદ્ઘાટનમાં આવ્યા છીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો, શેનું ઉદ્ઘાટન છે, શું છે, કોણ કોણ આવવાના છે. જેમ કે ભાઈ ઘણા બધા આપણે સેલિબ્રિટી આવવાના છે અને ભાઈ બધા સાથે તમને મુલાકાત કરાવશું. અને ભાઈ આપણે તો તમને લોકેશન પહેલાં બતાવી દઈએ કઈ જગ્યાએ મિક્સ થઈએ. મિત્રો તો તમે જોઈ શકો છો આપણે અત્યારે જ્યાં ઉદ્ઘાટન છે ત્યાં પહોંચી ગયા છીએ. આ રોયલ ચોકડી છે, ગુરુકૃપા કોમ્પ્લેક્સ. તમે જોઈ શકતા હો તો સામે સ્ટુડિયો છે ઉપર, આ ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં છે મિત્રો. તો તમે જોઈ શકો છો આવી રીતના કાંઈક લોકેશન છે. તમને ઉપર જઈને પણ આપણે સ્ટુડિયોને દેખાવીએ. અજયભાઈ અમારી સાથે છે આજે. શું કહેવાય અજયભાઈ? જય માતાજી. બસ બીજું કાંઈ? આજે ઘણા બધા મિત્રો આપણે આવે છે અને ભાઈ આપણી ગાડી લઈને આવ્યા છીએ. જેમ કે ભાઈ મિત્રો હમણાં આપણે નવી, તમને ખબર છે આપણે વિડીયો તો નથી બનાવ્યો, ઘણી વાર કીધું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા. અરે કારુના શું કહેવાય 9 વાગ્યાના વાટે છીએ અમારે ભાઈ. સુરેન્દ્ર સાહેબ આવ્યા નહોતા એટલે કાંઈ મજા આવતી નહોતી. હવે શું કેવું મુકેશ? ફાઇનલ પહોંચી ગયા છીએ તો આપણે, અને જઈએ ભરતભાઈના સ્ટુડિયો. સરસ મજાનો રેકોર્ડિંગ સ્ટુડિયો કેવો છે. અને આજ ભાઈ નવી ચેનલ ચાલુ કરવાની છે અમારા ભાઈ, મારા મોટા ભાઈ થકી. એવું છે કે કન્ટિન્યુ બન્યા રહેજો, કાંઈક મોજ કરાવી. બાકી તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. ને ભાઈ અમારે અમતાભાઈ આજે એના ઓરિજિનલ લુકમાં અમારી હારે છે. શું કહેવું અમતાભાઈ? બસ રામ રામ ને સીતારામ, જય માતાજી. ચાલો સ્ટુડિયો જઈએ, પછી વાત કરીશું. જય. ચાલો ભાઈ સ્ટુડિયો જઈને પછી વાત કરીએ. ને ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. ને ભાઈ આપણે લોકેશન તો તમને કહી જ દીધું છે, તમે જોઈ શકો છો. આપણે જે શૂટ કર્યો તો ઓલા પણ વિડીયો છે. અને ભાઈ છે ને કન્ટિન્યુ બની અનોખી મોજ કરવાની છે. જોઈ શકો છો અહીંયા બધા અમથાભાઈનું શૂટિંગ થઈ રહ્યું છે. અને આપણે મુકેશભાઈ સરવૈયા. બસ બાકી તો જોવો મેં આપણે છે ને ભાઈ મુકેશભાઈને જાદુ પોસ્ટ નથી કરવા, કેમ કે આજે આપણી હારે આખોથી કાઢવાનો છે. તો બસ કન્ટિન્યુ બની રહેતા આજે મોજા મોજ ને રોજે રોજ પહોંચી ગયા છે. ફાઇનલી તમે જોઈ શકો છો અત્યારે ભાઈ અંદર ફોટો શૂટિંગ ચાલુ છે. ભાઈ મુકેશભાઈ આપણા સાથે છે. ફાઇનલી બધા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. આ સ્ટુડિયો છે, ઘણા બધા મિત્રો બધા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. મને મળ્યો તારો પ્યાર, એ નસીબદાર છું કે મને મળ્યો તારો પ્યાર. એ રબ મન તો માગો નથી મળતો હાસો પ્રેમ, રબ મન તો માગો નથી મળતો હાસો. મારી પદમાને કેજો નજારનાર. હા મોજા મારી પદમાને
પ્રેન્કમાં જેમ કે ભાઈ કોઈ ન કરે ને એ અમારે ગુજ્જુભાઈ કરે. હું કે ગુજ્જુભાઈ અમારી channel છે. તો તમારી ચેનલ નામ શું ભાઈ? એકી સોહણ બ્લોગ. હા તો ભાઈ આ ભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો જેથી કરીને આ ભાઈ નેક્સ્ટ ટાઈમમાં આ ભાઈ જે પ્રાઇસ ચાલુ કરશે કેમ કે અત્યારે બધું કે અંદરથી ફીલ એવું થઈ ગયું કે નો કરાય પણ હકીકત કે એ બધાના પ્રાઇસ કરીને કોઈ પણ વ્યક્તિનો તેને શેર ઉપર હાવભાવ જોવા પડે પછી આ વસ્તુ કરાય કે આ ભાઈ કેટલી લિમિટ સુધી હાલશે અને પછી ક્યાં સુધી ગ્રોથ થઈ જાય એમ. થેન્ક યુ વેરી મચ આ ભાઈની ચેનલને સપોર્ટ કરજો. હા ભાઈ અમારે બીજી વાર ભાઈ આમ તો ઘણી વાર ભાઈ અમે રૂબરૂ મળતા જ હોય પણ આજે ભાઈ અમારે કલ્પેશભાઈ વાજા એમની સાથે પણ શું કહેવાય કલ્પેશભાઈ અમારી channel છે. જયપાલભાઈનું કામ આપણે બધા વિડીયો જોઈ છે ઇન્સ્ટાગ્રામમાં બહુ સારા વિડીયો છે અને ફેમિલી સહિત જોઈ શકે ને એવા વિડીયો હોય છે બ્લોગમાં બરાબર છે. તો આપણું કેવું ઈ જ છે ભાઈ તળાજાવાળા ભાવનગરવાળા હું તો ઓલ ગુજરાતમાં ભાઈ જો બને ને એટલો જયપાલભાઈને સપોર્ટ કરજો તો આનાથી તમને સારા વિડીયો અને તમને જાણવા ને જોવા મળશે ભાઈ. લોકેશનના વિડીયો બનાવે સારી જગ્યાના અને વાર તહેવાર હોય છે બધાને જાણવા લાયક હોય છે એટલે ભાઈને બને એટલો સપોર્ટ કરો ને એની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે ભાઈ ભાવનગરમાં હરીફભાઈ ડાન્સરમાં ભાઈ 1.2 મિલિયન ફોલોવર ધરાવતા આપણા ભાવનગરના પહેલા વ્યક્તિ જે આપણે ભાઈ મળી ગયા છે તો હું કહેવું ભાઈ અમારી ચેનલ વિશે ભાઈના વિડીયો પણ સારા છે. ભાઈને જો તમે તમારા કામના હોય પહેલાં ભાઈને સપોર્ટ કરજો. એને સપોર્ટ કરો તો એટલો જ ભાઈને સપોર્ટ કરજો. ભાઈને આગળ લાવો. અને જયપાલભાઈ તમે એમ કહેતા હતા ને કે તમે પ્રાંક કઈ રીતના કરો છો અને આ કઈ રીતના શીખા તો આ ભાઈ મારા ગુરુ છે આમની પાસે હા એ તો એટલે જ મેં તમને કીધું ભાઈ ગુરુ આમના છે ગુરુ પણ હાજર જ છે અને ભાઈ આપણે ઘણા ગાર્ડન છે એમાં પ્રેમ હોય છે ભાઈ ને આપણે જોઈએ છીએ ઘણી વાર અને આપણે ભાઈ જેથી શૂટિંગ કરે ને ત્યારે ભાઈ યાર એકવાર સખત આવ્યું કેવી રીતના શૂટિંગ કરે ને તમે એકવાર રિએક્શન જોજો પબ્લિક નું પછી તમને ખબર પડશે કે ભાઈ કેવી મહેનત કરે છે. આ ભાઈની પણ ચેનલ છે તો હું તમને નીચે આપી દઈશ લિંક તો જરૂરથી એને પણ સપોર્ટ કરજો. થેન્ક યુ. હવે આપણું એવું કેવું છે તો ભાઈ સ્ટુડિયોમાંથી આપણે છે ને ઓપનિંગનું કામ પૂરું કરીને બધું સરસ મજાનું ઓપનિંગ હતું પૂરું કરીને વ્યવા છે. ઘણા બધા ક્રિએટરો મિત્રો અને વ્લોગરો સિંગર એક્ટરો ઘણા બધા આવ્યા હતા ભાઈ અને સરસ મજાનું આપણે રહ્યું હતું ઓપનિંગ. હવે ત્યાંથી સીધા છે ને ભાઈ અમે જયપાલભાઈને અમારા લાલભાઈની ઘરે આવી ગયા સાપણી પીને નિરાયતે બેઠા છીએ અને જો અમારા લાલભાઈ બેઠા છે આ બાજુ. વાહ જયપાલભાઈ ને ભાઈ ને જો અહીંયા બધા બેઠા છે નિરાયતે અને આ ભાઈ છે ને જયપાલભાઈ આ સ્કેચનું મને કંઈક કીધું કે કેસ છે ને ભાઈ આ કેવો લાગ્યો કેજો મેં બનાવ્યો ભાઈએ નથી બનાવ્યો ખાલી કહે છે. ભાઈ એમાં એવું છે કોકને ભાઈ પાલતાણા બધું ત્યાં લાલભાઈ ને ગિફ્ટ આવી છે હા અને આપણે જો ટ્રાય કરીશું આપણે ઇન્ટરવ્યુ દેવા આવી ને ત્યારે મારો વિચાર એવો છે કે આપણે પણ આવું કાંઈક નાનું અમથું ગિફ્ટ લાવશું. તમે કોમેન્ટ કરજો આપણે કેવું ગિફ્ટ લાવવો. મુકેશભાઈને પણ આપણે લેવાનું છે એનો પણ આપણે કેશ દેવાનો છે. હવે કેશ દઈ હું દઈ કઈ ફાઇનલ નથી તમારે જોવું હોય ને થોડીક વાર લાગશે. હા વાર લાગશે નાના વાત થાય છે પણ ભાઈ મને તો આ બહુ ગમ્યું છે. સરસ મજાનો સ્કેચ જે પણ ભાઈ બનાવ્યો ને ભાઈ આપણે ભાઈને નથી ઓળખતા પણ સરસ બનાવ્યો. સરસ મતલબમાં શું છે કે રિયલ જેવો ભાઈ સ્કેચ તો ઘણા બધા બનાવે પણ રિયલ જેવો હા એમ પણ રિયલ જેવો ભાઈ થોડો ઘણો ફેર આમ તેમ રહી જાય ભાઈ પણ આમાં ફેર કાંઈ નથી. સેમ ટુ સેમ ભાઈ સરસ મજાનું બનાવ્યું છે. એની પાપણું બાપણું બધી રીતે મેં એનું નિરીક્ષણ કર્યું એટલે આ જોવામાં રિયલમાં તો અત્યારે નથી નકર તમને ખબર પડી એમનો ખબર પડે રિયલમાં નથી ને ખબર પડી જાય એવું ભાઈ છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ હવે છે ને ભાઈ જયપાલભાઈ એના ઘરે જાય છે ભાઈ હું મારા ઘરે જ આવશું તો બાકી તો ભાઈ જયપાલભાઈને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે અત્યારે બેસી ગયા છીએ મુકેશભાઈ આપણો શું કહેવાય આપણે ચેનલ લઈ જવાના છે અત્યારે કેમ લાગે લેતી જવી બસ હવે લેતા જઈએ હેન્ડલ હું કરી નાખી. હા ને અમારા અજયભાઈ બેઠા છે ને અમારા લાલભાઈના ઘરે બીજી વાર આવ્યા છીએ તો હું કાંઈક અમારી ચેનલ વિશે થોડું ઘણું કાંઈક એક બે શબ્દ કહી દો પછી તો આપણે કહેવાના છે વધારે. હા તો અત્યારે મજા આવે જાજુ તો કાંઈ નહીં પણ ફરીવાર આવતા રહેજો અને ચેનલમાં જે કાંઈ જોતા હોય ભાઈની ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવજો જેથી કરી નવા નવા વિડીયો તમને જોવા મળે. અને ભાઈ આપણે મુકેશભાઈ તમારું જેમ કે હમણાં મેં વિડીયો જોયો હતો તમારું નવું સોંગ આવવાનું છે. હા સોંગ આવવાનું છે ભાઈ સરસ મજાનું શૂટિંગ કર્યું છે. સેડ સોંગ એક શૂટિંગ કરી નાખ્યું છે પણ એ આપણે થોડુંક લેટ આવવાનું છે. હમણાં આપણે સરસ મજાનું જે શું કહેવાય જન્માષ્ટમી આવે છે રાધાકૃષ્ણનું સરસ મજાનું આપણે દેવાનું છે બધા મિત્રોને રાધાકૃષ્ણનું સોંગ જેમ કે દેવાના છે. અત્યારે કલાકાર તો બહાર નહીં પાડી ખાલી એક જ કડી
એક કડી અમને સંભળાવો. હવે એમાં જયપાલભાઈ એવું છે, હજી રેકોર્ડિંગ કરવા જવાનું છે. હા, રેકોર્ડિંગ કરવા જવાનું છે. રેકોર્ડિંગ કરવા જવાનું છે. હજી રેકોર્ડિંગ કર્યા વિના હજી હું કહેવાય ગવાય નહીં એ વાત સિક્રેટ સિક્રેટ છે. સિક્રેટ રાખવું પડે એવું છે. એ બાકી તમારે જોવું હોય ને ભાઈ તો આપણે મિલન ડિજિટલ ચેનલ ઉપર આવવાનું છે અને એની અપડેટ તમને મળી જાય. લગભગ આપણે મુકેશભાઈ મને કીધું છે કે આપણે મુકેશભાઈ જેથી સોંગ શૂટિંગ જાય તેથી મારે આવવાનું છે. પાકું પાકું હે તો એ અપડેટ તમે આપી દે, વહેલા હેર આપી દે. તો ભાઈ છે ને આજકાલ ઓલી જન્માષ્ટમી બૂમ પડાવી હતી એકાદી કડી એની થઈ જાય. ઓલી જન્માષ્ટમીમાં આપણે આવ્યું હતું, અરે રાધા તારા મધરાત રે સોનલા આવે રે સામને. એ ઓલી જન્માષ્ટમી ભાઈ સરસ મજાનું જોયો જાદવને, અને ન જોયું તો હજી ભાઈ જોઈ આવજો મિલન ડિજિટલ ઉપર. તો આજકાલે પણ બૂમ પડાવી જ દેવી છે. તો ભાઈ આવી રીતનું છે કાક. તો હવે મળીએ નવા વ્લોગમાં. જાવું બધાને હર હર મહાદેવ, જય માતાજી અને જય ભવાની.